ગજ્જર બેંક ધી ગુર્જર ઇન્ડસ્ટ્રીયલ સર્વિસીસ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ રાજકોટ દ્વારા ભવ્ય વાર્ષિક સાધારણ સભાનું આયોજન। રાજકોટ 1 જૂન 2025 રાજકોટ સ્થિત ધી ગુર્જર ઇન્ડસ્ટ્રીયલ સર્વિસીસ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ, જેને સમાજમાં લોકપ્રિય રીતે ગજ્જર બેંક તરીકે ઓળખવામાં આવે છે, તેના દ્વારા આજે રવિવાર 1 જૂન 2025ના રોજ ભવ્ય વાર્ષિક સાધારણ સભાનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું। આ સભામાં અંદાજિત 800 સંસ્થાના સભાસદો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનો શુભારંભ રાષ્ટ્રગીત સાથે કરવામાં આવ્યો હતો, જેણે વાતાવરણમાં દેશભક્તિનો માહોલ ઉમેર્યો હતો। ત્યારબાદ સમાજના અગ્રણીઓ દ્વારા પરંપરાગત રીતે શ્રી વિશ્વકર્મા દાદાના દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમની શરૂઆત થઈ। આ સાધારણ સભાના પ્રમુખ તરીકે શ્રી વિનયભાઈ તલસાણીયાએ કાર્યભાર સંભાળ્યો હતો, જેમણે સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન કર્યું હતું। કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન શ્રી નીતિનભાઈ બદ્રકિયાએ કુશળતાપૂર્વક કર્યું, જેમની વાકછટા અને રજૂઆત શૈલીએ સભાસદોને મંત્રમુગ્ધ કર્યા હતા। સભા દરમિયાન સંસ્થાના માનદ મંત્રી શ્રી પ્રશાંતભાઈ પંચાસરાએ ગત વર્ષનો હિસાબ રજૂ કર્યો, જે તમામ સભાસદો સમક્ષ પારદર્શક રીતે મૂકવામાં આવ્યો। આ પ્રસંગે શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટના પ્રમુખ, અધ્યક્ષ અને તમામ કમિટી મેમ્બરો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જે સમાજ અને સંસ્થા વચ્ચેના સુમેળભર્યા સંબંધોને પ્રતિબિંબિત કરે છે। આ સભામાં સભાસદોના પ્રશ્નોને પણ યોગ્ય પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું। ઉપસ્થિત સભાસદો દ્વારા રજૂ કરવામાં આવેલા તમામ પ્રશ્નોનું સ્થળ પર જ સંતોષકારક સમાધાન કરવામાં આવ્યું હતું, જે સંસ્થાની સભાસદો પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે। આગામી સમયમાં સંસ્થાના આયોજનો અને ભવિષ્યની યોજનાઓ વિશે ગજ્જર બેંકના પ્રમુખ શ્રી પ્રફુલભાઈ બકરાણીયાએ વિગતવાર માહિતી આપી હતી। તેમણે સંસ્થાને વધુ ઊંચાઈએ લઈ જવાના અને સભાસદોના હિતમાં નવા આયામો સર કરવાના સંકલ્પ વ્યક્ત કર્યા હતા। કાર્યક્રમના અંતે તમામ ઉપસ્થિત સભાસદો અને મહાનુભાવો માટે સ્વરૂચિ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી, જ્યાં સૌએ સાથે મળીને ભોજનનો આનંદ માણ્યો હતો અને પરસ્પર સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં વાર્તાલાપ કર્યો હતો। આ સાધારણ સભા ગજ્જર બેંકની સફળતા અને સભાસદોના વિશ્વાસનું પ્રતીક બની રહી, જેણે સંસ્થાના ઉજ્જવળ ભવિષ્યનો સંકેત આપ્યો। સભાના અંતમાં સભાના અધ્યક્ષ દ્વારા તેમની સભાના અધ્યક્ષ તરીકે વરણી બદલ આભાર વ્યક્ત કર્યો અને શ્રી નીતિનભાઈ બદ્રકિયા દ્વારા દરેકના કારોબારી સમિતિ વતી આભાર વ્યક્ત કરવામાં આવેલ અને સભાની કાર્યવાહી 7 ને 5 કલાકે પૂર્ણ જાહેર કરેલ અને ઉપસ્થિત સભાસદોએ સાથે ભોજન લીધેલ। જે કંઈ સભા કારોબારી સભ્યની જગ્યાઓ ખાલી થઈ છે, તો ગત વર્ષ અને આ વર્ષની જે કંઈ જગ્યાઓ ખાલી થઈ છે એની માહિતી માટે તેમજ સમગ્ર જે ખાલી જગ્યાઓ છે એમાં નવા સભ્ય તરીકે કોને લેવા એના માટે હું આપણી સોસાયટીના બેંકના પ્રમુખ શ્રી પ્રફુલભાઈ બકરાણીયાને વિનંતી કરું કે તેઓ વધારે। બીજું, જ્યારે 2 વર્ષ પહેલાં સામાન્ય સભા આપણી યોજાયેલી હતી અને પ્રફુલભાઈ ત્યારે કારોબારી સભ્ય તરીકે નિયુક્ત થયા હતા અને પાછળથી કારોબારી સમિતિએ પ્રફુલભાઈને પ્રમુખ તરીકેની જવાબદારી આપી હતી, ત્યારે પ્રફુલભાઈએ એક રોડમેપ અને એક વિઝન રજૂ કરેલું હતું કે ભાઈ મારા કાર્યકાળ દરમિયાન અમે આટલી કામગીરી કરશું। વોટ્સએપથી મેસેજ તો મળવાના ચાલુ થઈ ગયા છે, એટલે એમાં ઘણી બધી કામગીરી તમે કરી છે એ દેખાઈ આવે છે। રાજેશભાઈ આમરણિયા, બેચરભાઈ કાંકરિયા, ચંદુભાઈ કતરેચા, જયંતિભાઈ કાંકરિયા, મહેશભાઈ વડગામા, 4 સભ્યને રિપીટ કરીએ છીએ। પ્રશાંતભાઈ પચાસરા, હરકાંતભાઈ વડગામા, બેચરભાઈ કાંકરિયા અને ચંદુભાઈ કતરેચા 7 રિટાયર્ડ થાય છે અને 4 સભ્યને પાછા અમે રિપીટ કરીએ છીએ। ઇન્ડસ્ટ્રીયલ સર્વિસીસ બેંકનો આભાર કે મને જેવું થશે કાર્યકારી સાધારણ સભાના પ્રમુખ તરીકે તમે મને લીધું અને બહુ સરસ સાધારણ સભામાં પ્રશ્નોત્તરી રહી। એક તો આખી ટીમને ધન્યવાદ પાત્ર છે કે પ્રફુલભાઈ જે છે આપણા માટે તેના સાવ કોઈ એક કમિટીમાં નહોતા, એ જ્યારે 2 વર્ષ પહેલાં એમની એન્ટ્રી થઈને કારોબારીમાં આવ્યા, એ પછી એમને લીડ લીધી, એ વ્યક્તિને ખબર નથી મારી કે આપણા બધાની અમુક બધા સંસ્થામાં હોય તો ખબર છે કે આજે કાર્યકારી આવું છે, પણ ખાસ કરીને પ્રફુલભાઈ એની જે ટીમ હતી એને બહુ સરસ કામ કર્યું છે અને ઉડીને આખે વળગે એવા ઘણા બધા ફેરફાર કર્યા અને દરેક મને નથી લાગતું કારણ કે
પ્રશ્નોત્તરીમાં આંકડાકીય પ્રશ્નોત્તરી થતી હોય, સાધારણ સભામાં ઘણી વખત અધ્યક્ષ અને પ્રમુખ તરીકે રહી શકો છો અને લગ્ન ટૂંકમાં જવાબ દેવા ઘેરા પડતા હોય એવી પરિસ્થિતિ હતી. એમાંથી સુધારો કરીને આખી ટીમે જે ફેરફાર કર્યા છે એટલે અમને બધાને ખૂબ સંતોષ છે કે બેંક હવે એક સારા કારોબારની નીચે જઈ રહી છે.